गुजराती में आपનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ। સૌથી પહેલા વાત કરીએ ઠંડી વિશે। ત્યારે આવતીકાલથી કાતિલ ઠંડીની રાહત મળી શકે છે અને ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે। આ તરફ નલિયાનું લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી નોંધાયું છે। हाल उत्तर पूर्व તેમજ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને રાજ્યમાં 6 દિવસ વાતાવરણ સૂકું રહેશે તો ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી રહેશે। ત્યારે રાજકોટનું લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી નોંધાયું છે। हाँ, अभी एक फ्रेश WD अभी आने वाला है। नॉर्थ ईस्ट इंडिया में इम्पैक्ट करेगा 10 तारीख तक, ऐसा पूर्वानुमान लिया गया है। तो इसके लिए टेम्परेचर अभी बढ़ने का पूर्वानुमान दिया जा रहा है। राज्यમાં ઠંડીનો ચમકારો છે તે અનુભવાઈ રહ્યો છે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે અને 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થઈ જશે। જો કે આજે રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે તે નલિયા નોંધાયું છે। નલિયાનું લઘુત્તમ તાપમાન છે તે 5.6 ડિગ્રી છે તે નોંધાયું। ગઈકાલે પણ નલિયાનું લઘુત્તમ તાપમાન છે સિઝનનું સૌથી નીચું તાપમાન છે નોંધાયું હતું। જો કે જે રીતે પવનની દિશા બદલાઈ હતી તેના કારણે ઠંડીનો ચમકારો વધી રહ્યો હતો, પરંતુ હવે ફરી એક વખત પવનની દિશા છે તે બદલાઈ ગઈ છે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ છે તે ઘટશે અને આંશિક ઠંડીમાંથી રાહત મળશે। કેમેરામેન ખેંગાટ રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડી રહી છે। કેટલાક વિસ્તારમાં હિમવર્ષાના કારણે રસ્તાઓ પર અનેક ફૂટ બરફ જામ્યો છે અને શ્રીનગર લેહ રોડ તેમજ મુગલ રોડ, સેમથાન કિશ્તવાડ રોડ હિમવર્ષાને કારણે બંધ કરી દેવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના 35 શહેરોમાં પણ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું। રાજસ્થાનના નાગૌરમાં તાપમાન 2.5 ડિગ્રીએ પહોંચી ગયું હતું। अन्य समाचार पर नजर करिए तो पंचमहालમાં सामान्य बाबतમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને હોટલના ધુમાડા અંગે ટકોર કરતા તલવાર લઈ તૂટી પડ્યા લોકો। તો ગોધરાના ગોંદરા વિસ્તારની આ ઘટના સામે આવી છે। ટકોર કરવા ગયેલા વ્યક્તિ પર તલવારથી હુમલો કરવામાં આવ્યો છે। તલવારથી હુમલો કરતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે તો મારામારી કરનાર 4 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે હાલ તો પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। પંચમહાલના ગોધરાની આ સમગ્ર ઘટના સામે આવી છે જ્યાં તલવાર વડે હુમલો કરવામાં આવ્યો છે। અમારી સાથે હાલ સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે। રાજેશ, આ હુમલો કરવામાં આવ્યો તલવાર વડે, આખરે કયા પ્રકારની માથાકૂટ સર્જાઈ હતી, શું વિગતો? ચોક્કસ ગોધરા શહેરના ગોંદરા વિસ્તારમાં સફારી હોટલ આવેલી છે અને હોટલમાંથી જે પ્રદૂષણ ફેલાવતો એ પ્રકારનો ધુમાડો નીકળતો હતો, જે તે નજીકમાં રહેતા પાડોશી દ્વારા તેઓને ભત્રીજીને સાથે લઈ અને ટકોર કરવા માટે ગયા હતા। દરમિયાન હોટલના જે સંચાલકો છે, 4 જેટલા સંચાલકો હતા, તેઓએ શાબ્દિક ઘર્ષણ બાદ હુમલો કર્યો હતો। સાથે સાથે તલવાર વડે હુમલો કરતા એક વ્યક્તિને સામાન્ય ઇજાઓ પહોંચી હતી। આ સમગ્ર મુદ્દાનો જે ઘટનાક્રમ છે તેનો વિડીયો વાયરલ થયો છે। સાથે સાથે સીસીટીવી કેમેરામાં પણ આ સમગ્ર ઘટના કેદ થઈ હતી। જે આધારે ગોધરા શહેર B ડિવિઝન પોલીસ મથકે 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા હાલ જે આરોપીઓ છે તેઓને પકડવાની ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે। જી કુમાર। જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ અંબાજી નજીક પથ્થરમારાની ઘટના બની છે। કોટેશ્વર રોડ ઉપર રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ વાહન ચાલકો ઉપર પથ્થરમારો કર્યો, ગાડીઓના કાચ પણ તોડ્યા અને 3 થી 4 બાઇક ચાલકો ઇજાગ્રસ્ત થયા છે। અંબાજીની 108 એમ્બ્યુલન્સ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તો અંબાજી પોલીસ પહોંચી કોટેશ્વર રોડ પર અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા અને વાહન ચાલકોના ભયનો માહોલ ફેલાયો હતો। तो हम रेलवे में गाड़ी चलाते हैं, एबीआईसी कंपनी है हमारी। तो हम साइड से दूसरी साइड से जा रहे थे लेबर छोड़ने के लिए, तो वहाँ पे रोड में पत्थर पड़े थे। तो मैंने जाकर देखा था पत्थर पड़े थे बहुत। तो फिर मैंने गाड़ी रोकी थी, दोनों साइड पत्थर आने लग गए थे, दोनों साइड कांच फूट गए थे। સુરતના વેસુ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે। વેસુ શ્યામ મંદિર પાસે આવેલ કેવલનગરમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। બાળકોને મૂકવા આવેલી રિક્ષા ચાલક દ્વારા
રિવર્સ લેતા બાળકોને અડફેટે લીધા હતા। 9 વર્ષનું બાળક રિક્ષા નીચે આવ્યું અને બાળકને કોઈ ઈજા પહોંચી નથી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો રિક્ષા ચાલક દ્વારા રિક્ષા રિવર્સ લેવામાં આવી રહી હતી અને તે દરમિયાન બાળકો પાછળ ઊભા રહ્યા હતા। તે દરમિયાન 9 વર્ષનું જે બાળક હતું તે રિક્ષામાં આવી ગયું હતું, પરંતુ આ બાળકને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નથી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ તરફ વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। સાવલી હાલોલ રોડ પર અકસ્માત સર્જાયો અને અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। સાવલી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। શ્વાનને પટ્ટાથી બાંધી ક્રૂરતાપૂર્વક ઢસડતા યુવકનો વિડીયો કેમેરામાં કેદ થયો છે। યુવકે શ્વાનને અત્યંત પીડા આપી છતાં કોઈ મદદે ન આવ્યું। વાયરલ વિડીયો કિશનવાડી વિસ્તારનો હોવાની ચર્ચા સામે આવી છે। યુવકની ઓળખ થયા બાદ પ્રાણી પ્રેમીઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવું પણ હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક યુવક દ્વારા શ્વાનને પીડા આપવામાં આવી રહી છે, પટ્ટાથી બાંધવામાં આવ્યો છે અને તે અંગેનો આ વિડીયો વાયરલ થયો છે। યાત્રાધામ દ્વારકામાં ફરી આંખલાનો આતંક જોવા મળ્યો છે। શાક માર્કેટ ચોક પાસે 2 આંખલા બાખડતા એક બાઇક અને લારીને નુકસાન થયું છે। 2 આંખલાઓ બાખડતા સ્થાનિક લોકોએ ભગાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો અને દ્વારકામાં વારંવાર આંખલાઓના આતંકથી યાત્રિકો સહિત સ્થાનિકોના શ્વાસ અદ્ધર થઈ જતા હોય છે। દ્વારકા નગરીમાં આંખલાઓના કારણે લોકોને હાલાકી પડી રહી છે અને તંત્ર હજુ પણ ગાઢ નિદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે। આંખલાઓના કારણે લોકોના મોત અને અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે। બનાસકાંઠાના પાલનપુરના ઘેમરપુરા વિસ્તારમાં 2 આંખલા જાહેરમાં માર્ગ પર બાખડ્યા હતા અને 2 આંખલાઓની જાહેરમાં લડાઈ થતા અફરાતફરી મચી ગઈ હતી। સ્થાનિકોએ મહામુસીબતે આંખલાઓને અલગ કર્યા હતા। તો રખડતા ઢોરોના ત્રાસને લઈ સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે અને લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। આ તરફ દાહોદમાં કૂવામાં પડેલા દીપડાનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું અને દેવગઢ બારિયાના ટીકડી ગામે દીપડો કૂવામાં ખાબક્યો હતો। શિકારની શોધમાં નીકળેલો દીપડો 15 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો હતો। દીપડો કૂવામાં પડ્યો હોવાની જાણ થતાં વન વિભાગે રેસ્ક્યુ હાથ ધર્યું હતું। રાત્રિ દરમિયાન કૂવામાં નિસરણી મૂકી દીપડાનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો। તો દાહોદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં રાત્રિના સમયગાળા દરમિયાન દીપડો કૂવામાં ખાબક્યો હોવાની ઘટના બની હતી। ત્યારબાદ આ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો ટીકડી ગામની આ ઘટના કે જ્યાં દીપડો કૂવામાં ખાબક્યો હતો અને ત્યારબાદ ગામના લોકો એકઠા થયા હતા અને દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો કૂવામાં નિસરણી મૂકવામાં આવી અને ત્યારબાદ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ તરફ ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી પાસે કારમાં આગ લાગવાની ઘટના બની અને ઇલેક્ટ્રિક કારમાં ભીષણ આગ લાગી હતી। કાર સવાર લોકો સમય સૂચકતા વાપરી નીકળી જતા આ બાદ બચાવ થયો હતો। તો ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। તો ગાડીમાં આગ લાગવાની ઘટના બની અને ગાડીમાં સવાર જે લોકો હતા તે સમય સૂચકતાને કારણે તે લોકો બહાર નીકળી ગયા હતા અને તેના કારણે તે લોકોનો જીવ બચાવી શકાયો હતો। ઇલેક્ટ્રિક કારમાં આ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। તો ભરૂચનો આ સમગ્ર મામલો કે જ્યાં અંકલેશ્વરમાં જે ઇલેક્ટ્રિક કાર હતી તે ઇલેક્ટ્રિક કારમાં એકાએક આગ લાગવાની ઘટના બની હતી। ત્યારબાદ આગ પર કાબુ મેળવાયો હતો। તો ભીષણ આગ લાગવાની ઘટનાની આ તસવીરો જ્યાં ભરૂચ, વલસાડ અને સુરતના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં આગ લાગવાની ઘટના બની હતી। એક તરફ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સુરતમાં બની હતી, જ્યારે ભરૂચમાં ગાડીમાં ઇલેક્ટ્રિક ગાડીમાં આગ લાગવાની ઘટના બની હતી। બીજી તરફ ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના વલસાડમાં બની હતી। આ ત્રણેય તસવીરો કે જ્યાં આગ અકસ્માત સર્જાયો હતો અને ત્યારબાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે।
સાબરકાંઠા જિલ્લામાં એચએમપીનો વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવ્યો છે. હિંમતનગરમાં એચએમપીનો વાયરસનો શંકાસ્પદ કેસ અને 8 વર્ષનું બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો હિંમતનગરની ખાનગી હોસ્પિટલનો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રાંતિજ તાલુકાના ગામનું બાળક સારવાર હેઠળ છે. બાળકને આઈસીયુમાં રાખવામાં આવ્યું છે. તો જિલ્લાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને પ્રાઇવેટ હોસ્પિટલનું સેમ્પલ સામે આવ્યું છે. બીજે મેડિકલ અને ગાંધીનગરની સરકારી લેબોરેટરીમાં કન્ફર્મ કરવા માટે મોકલી રહ્યા છે. હિંમતનગરની બેબી કેર હોસ્પિટલ દ્વારા સીડીએચઓને જાણ કરવામાં આવી છે. હાલ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. ફ્લાઇંગ સ્ક્વોડની ખનીજ માફિયા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત ફ્લાઇંગ સ્ક્વોડના વડોદરામાં દરોડા પાડવામાં આવ્યા છે અને શિનોરમાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ઝડપાઈ છે. 5 વાહનો સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો વડોદરા ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીની આસપાસના મોલેથા અને નરખડી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે. હવે સવાલ એ થાય છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ સ્થાનિક તંત્રને કેમ દેખાતી નથી, સ્થાનિક તંત્ર કેમ કાર્યવાહી નથી કરતું. ત્યારે હાલ તો સુરત ફ્લાઇંગ સ્ક્વોડની કડક કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ડિજિટલ અરેસ્ટના વધુ 2 આરોપી દબોચાયા છે. વડોદરાના વૃદ્ધા પાસેથી 90.90 લાખ પડાવવામાં આવ્યા હતા અને અમદાવાદના બેંક એકાઉન્ટ હોલ્ડર તેમજ એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી ધમકી આપી નાણાં પડાવ્યા હતા અને બેંકના નિવૃત્ત કર્મચારીને ફોન કરી ધમકી આપવામાં આવી હતી. તમારા નામનું એક પાર્સલ વિદેશ જઈ રહ્યું છે, જેમાંથી ડ્રગ્સ મળ્યું છે તેમ કહી ડરાવ્યા હતા. આરોપીઓએ ડિજિટલ અરેસ્ટ કરી વૃદ્ધ પાસેથી 90.90 લાખ પડાવી લીધા હતા અને ત્યારે હાલ તો સાયબર ક્રાઇમે અમદાવાદ કુબેરનગરના પ્રશાંત સારંગે તેમજ નરોડાના હિમાંશુ વાકીલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી નરેન્દ્ર પ્રજાપતિને 11 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. સીઆઈડી ક્રાઇમે 9 મુદ્દાઓના આધારે આરોપીના 8 દિવસની માંગ કરી હતી. જો કે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી નરેન્દ્ર પ્રજાપતિ બીઝેડ ગ્રુપમાં એકાઉન્ટન્ટ હતો, જેથી હિસાબી ચોપડા કબજે કરવા આરોપીની હાજરીની જરૂરિયાત હોવાની સીઆઈડી ક્રાઇમે રજૂઆત કરી હતી. સાથે જ આરોપી અલગ અલગ 16 શાખાઓમાં રોકાણનો હિસાબ ભૂપેન્દ્ર ઝાલાને આપતો હતો, જેથી તેનું લેપટોપ કબજે કરવાનું હોવાની પણ રજૂઆત કરાઈ હતી. આરોપીએ મોબાઈલમાંથી ડેટા ફોર્મેટ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. તો રિમાન્ડ દરમિયાન બીઝેડ કૌભાંડમાં અનેક નવા ખુલાસાઓ થઈ શકે છે. એ એકાઉન્ટન્ટ તરીકે ત્યાં ફરજ બજાવતા હતા, એટલે એમની હાજરીમાં બધી પૂછપરછ કરવાની જરૂર હતી. બીજું 16 શાખાઓ છે એની. 16 શાખામાં નરેશ પ્રજાપતિ ભૂપેન્દ્રસિંહ ઝાલાની સૂચના મુજબ વેબસાઇટની એન્ટ્રી કરી, ચેક કરી અને ચેકના અને કેશના નાણાંનો હિસાબ રાખતા હતા. એ જે લેપટોપમાં રાખતા હતા એ લેપટોપની કબજે કરવાનું બાકી છે. સુરતની ગોડાદરા પોલીસનો સપાટો બોલાવવામાં આવ્યો છે. ડિગ્રી વગર ડોક્ટર બનીને લોકોની જિંદગી સાથે ચેડા કરતા 7 બોગસ તબીબોને ઝડપી દેવામાં આવ્યા છે. તેમજ ગોડાદરા વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ દરમિયાન 34 તબીબોને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 7 બોગસ તબીબો મળી આવ્યા છે. તો ઊંટ વૈદ પાસેથી દવા અને ઇન્જેક્શન મળી 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. સુરતના અલગ અલગ 2 પોલીસ સ્ટેશન મળી પોલીસે 11 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 22 જગ્યાએ ચેકિંગની હાથ ધરવામાં કાર્યવાહી કરવામાં આવી અને સચિન પોલીસ સ્ટેશનમાં લગભગ 8 જગ્યાએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી. એમાં બેસ્તાન પોલીસ સ્ટેશનમાં 4 બોગસ ડૉક્ટર અને સચિન પોલીસ સ્ટેશનમાં 3 બોગસ ડૉક્ટર કે જેઓ ડિગ્રી વગરના અથવા તો જે એન્ટાઇટલ ના હોય એ બોગસ ડિગ્રી ધારણ કરી અને મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. તો એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લા આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે અને સાણંદના મોરે ગામ ખાતે પ્રેક્ટિસ કરતા ડોક્ટરનું દવાખાનું સીલ કરવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગે મોરિયા ગામમાં રેડ કરી ચિરાગ અગ્રવાલના દવાખાનાને સીલ મારી દીધું છે. તો હોમિયોપેથિકની ડિગ્રી ધરાવતા ચિરાગ અગ્રવાલ એલોપેથી દવા કરતા તંત્રની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાની જાણ થતાં આરોગ્ય વિભાગે દવાખાનું સીલ કર્યું છે.
અમરેલી લેટર કાંડનો મામલો હાઈકોર્ટમાં પહોંચશે. હાઈકોર્ટના સિનિયર એડવોકેટ અને પાયલ ગોટીના વકીલ આનંદ યાજ્ઞિકે પોલીસ અધિક્ષક સંજય ખરાટ સામે ગંભીર આરોપો મૂક્યા છે. સાથે જ એસઆઈટી તપાસનો અસ્વીકાર કર્યો છે. વકીલે એસઆઈટી ટીમના અધિકારીઓ જ સંડોવાયેલા હોવાનો આરોપ લગાવ્યો છે. પાયલ ગોટી સહિતના આરોપીઓને ઉભા રાખી મરજી વિરુદ્ધ ફોટા પડાવવાનો પણ આક્ષેપ કર્યો છે. સાથે જ પાયલ ગોટીના ઘરની બહાર ગોઠવવામાં આવેલા પોલીસ બંદોબસ્તને લઈ પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. દીકરીને મારનાર લોકોને જ રક્ષણ માટે મૂક્યા હોવાનો એડવોકેટ આનંદ યાજ્ઞિકે આરોપ લગાવ્યો છે. આ મામલે આઈજી કક્ષાના અધિકારીને તપાસ સોંપવા માંગ કરવામાં આવી છે. આ દીકરીને તમે નિર્દોષ જાહેર કરી એના પછી તેના ઘરની આસપાસ આટલી બધી પોલીસ મૂકવાની તમારે જરૂરત છે? તમે આ પોલીસ મૂકીને તેનું રક્ષણ કરો છો? અને કઈ પોલીસ તેનું રક્ષણ આપે છે? જે અમરેલીની પોલીસે આ દીકરીને તેના સ્વાભિમાનથી વંચિત કરી છે એ જ અમરેલીની પોલીસ આનું રક્ષણ કરશે? અમે અત્યારે બીજી માંગ કરી કે અમારે અમરેલી પોલીસના રક્ષણની જરૂર નથી. અમરેલીમાં લેટર કાંડને લઈ રાજનીતિ આક્રમક બની છે અને અમરેલીના રાજકમલ ચોકમાં પાટીદાર દીકરી મુદ્દે ભાજપ સામે જાહેરમાં ચર્ચા કરવા કોંગ્રેસના નેતાઓ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, વીરજી ઠુમ્મર સહિતના નેતાઓ હાજર રહ્યા છે. સભા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે પરેશ ધાનાણીએ ખુલ્લા મને ચર્ચા કરવા ભાજપ નેતાને પડકાર ફેંક્યો છે. ગાયકવાડના ગામડા, જીવરાજ મહેતાની જન્મભૂમિ કર્મભૂમિ એવા અમરેલીની અંદર 70 વર્ષના ઇતિહાસમાં કોઈ કુંવારી કન્યાનો આખા ગુજરાતે વરઘોડો નથી જોયો. તમારા રાજમાં આ કુંવારી કન્યાનો વરઘોડો કોણે કાઢ્યો? એ સવાલ છે. કૌશિકભાઈ આવશે, કૌશિકભાઈ આવે તો અમરેલી જિલ્લાને એક એક મુદ્દા ઉપર અમે વાત કરવાની અમારી તૈયારી છે. અને જો ન આવે, અમારી મુખ્ય માંગ એ પ્રકારની છે કે દીકરીને ન્યાય અપાવો. દીકરીને ન્યાય નહીં અપાવો તો આવતીકાલે 24 કલાકના પરેશભાઈ ધરણા કરવાના છે.